સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા બોન્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। એક દીકરી બાદ બીજી દીકરીનો જન્મ થાય તેવી દીકરીઓએ 1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવે છે। જે સંદર્ભે આજે 4 થી વધુ દીકરીઓને બોન્ડ વિતરણ કરાયા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ડાયમંડ હોસ્પિટલને 50 સીટ મેડિકલ કોલેજની આપવાની હાકલ કરી હતી। કેન્દ્રના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાહત દરે તબીબી સેવા પૂરી પાડવી અને દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરિયાત છે। તેમણે કિરણ હોસ્પિટલ માટે શુભેચ્છા પાઠવી હતી। જણાવ્યું હતું કે સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે। આ ધરતી પર પુણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે। 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવ છે। કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પુણ્યદાન ન કર્યું હોય, પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે। પુણ્યદાન કરવો, બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલીનો ભાગ છે। જરૂરિયાતમંદ લોકોને સહયોગ કરવો આપણા સંસ્કાર છે। તેમણે અમેરિકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણ રજૂ કર્યા હતા। તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરિટી હોસ્પિટલ છે, જેમાં 50% જેટલું કામ રાહત તરીકે કરવામાં આવે છે। અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી। સંસ્કાર એ ભારતની સભ્યતા છે। કોવિડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી। દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે। ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે। દુનિયામાં ડોક્ટર અને નર્સો રજા પર હતા। આપણા દેશમાં કોવિડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા। તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને આજ 10 વર્ષ પરિપૂર્ણ થયા। આના ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી, જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, મુકેશભાઈ પટેલ, દક્ષેશભાઈ માવાણી, અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ટૂંક સમયમાં CR પાટીલજી પણ ઉપસ્થિત થવાના છે। આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય, આવી તમામ દીકરીઓને આજે 450 ને ટોટલ 2500 દીકરીઓને અમે 1 લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છે। અને સાથે સાથે આવતા દિવસોની અંદર આ જ જગ્યા ઉપર કિરણ 2 હોસ્પિટલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ અને એની પણ માહિતી અમે આજે આપી હતી લોકોને। અને સાથે સાથે આ ડાયમંડ હોસ્પિટલના કારણે લોકોને જે આર્થિક બેનિફિટ થયો છે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને લોકોની માહિતી આપી હતી કે આના કારણે સમાજના કરોડો રૂપિયાની બચત થઈ છે અને એ સમાજને લોકોને એમ ઉપયોગી થયા છે, એનો અમને સૌને આનંદ છે। અને સાથે સાથે દીકરીઓનો વધારેમાં વધારે જન્મ થાય સમાજની અંદર અને જે રેશિયો તૂટે છે, રેશિયોને આપણે એક કરી શકીએ એની માટેના પ્રયત્નો પણ આ સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી, હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યા છે। વિશ્વના આરોગ્ય મંત્રીઓ ભારતની અંદર આવ્યા હતા, વિશ્વના નેતાઓ, વિશ્વના પ્રેસિડેન્ટ ભારતની અંદર આવ્યા હતા અને એ લોકો સારી દુનિયા અત્યારે કહી રહી છે કે ભારત એક એવો દેશ છે વિપરીત પરિસ્થિતિની અંદર આપણી સાથે ખડો રહે છે। ભારત સાથે દોસ્તી રાખવા જેવું છે, આ દોસ્તી નિભાવે એવો દેશ છે અને એટલા માટે વિશ્વ વેપારની અંદર અત્યારે મોંઘું મળે ને તો એ દુનિયાએ ભારત પાસેથી ખરીદવું છે, કારણ કે ભારત સાથે દોસ્તી રાખવા જેવી છે। અને દોસ્તો, દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। નવો ભારત કેવો હશે એના માટે પણ કોવિડ ચાલતો હતો ત્યારે આપણે બધા તો લોકડાઉનમાં હતા, પણ અમે બધા મંત્રીઓ, મોદીજીએ કહ્યું કે આપણે 2047 યાની કે દેશ આઝાદીનું 100મું વર્ષ ઉજવતો હોય ને ત્યારે મારો દેશ વિકસિત ભારત હોવો જોઈએ, ડેવલપ્ડ કન્ટ્રી હોવો જોઈએ। આ ડેવલપ્ડ કન્ટ્રી બનાવવા માટે થઈને 25 વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં સરકાર લાગી હતી। 25 વર્ષ દરમિયાન દેશની અંદર આરોગ્ય સુવિધાઓ સસ્તી થાય, દેશનો કોઈ ગરીબ વ્યક્તિ આરોગ્ય સુવિધાથી વંચિત ન રહે, દરેક લોકોને સસ્તી હેલ્થ કેર મળે,
દરેક લોકોને ઈલાજનો અધિકાર મળે એના માટે થઈને પણ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. દેશની અંદર મેડિકલ કોલેજો ખુલી રહી છે. ગયા વર્ષે આપણે કિરણ હોસ્પિટલને મેડિકલ કોલેજ આપી. આ વર્ષે મેં કહ્યું હતું કે આપણી ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત કિરણ 2 હોસ્પિટલ આપણે પણ હોસ્પિટલના બેડ તૈયાર કરી લો. તમારી પાસે 200 બેડ હશે તો પણ હું 50 સીટ MBBS ની મેડિકલ કોલેજના રૂપમાં આપણા સંસ્થાને આપીશ. આપણે ડોક્ટર જોઈશે, આપણે હોસ્પિટલો જોઈશે. આયુષ્યમાન ભારત જેવી યોજનાના માધ્યમથી સસ્તી સારવાર ઉપલબ્ધ થાય, મુફ્ત ઈલાજ થાય. દોસ્તો, મને ખુશી એ વાતની છે, હું 3 મહિના પહેલા મારા ગામડે ગયો હતો, પાલિતાણા તાલુકાના હણોલ ગામ. આપણે જાતા હોય તો ગામના લોકોને બધાને ઓળખતા હોય, કોઈ કાકા થતા હોય, કોઈ કાકી થતી હોય. મેં રસ્તામાં ચાલતા ચાલતા કેમ છો કાકી, મેં કાકીને કહ્યું તો મને કહ્યું કે ભાઈ આ મોદીએ ગુડા નખાઈ દીધા ને એટલે હવે હલાય ચલાય છે, મજા છે. દોસ્તો, આયુષ્યમાન ભારત યોજનાનું પરિણામ છે. આવી સંસ્થાઓ સેવા કરી રહી છે, આવી હોસ્પિટલો સેવાના કામમાં લાગી છે. આવી ચેરિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોય, આયુષ્યમાન ભારત યોજના અથવા તો ભારત સરકારની અન્ય યોજનાઓનો અમલીકરણ સારી રીતે થતું હોય, આપણે બધાય લોકોને, કારણ કે બીમારી કોઈને પૂછી નથી આવતી. એ અમીરને ત્યાં પણ આવે છે, એ ગરીબને ત્યાં પણ આવે છે. જ્યારે કોઈ અમીરને ત્યાં બીમારી આવે અને ગજવામાં પૈસા હોય, એ ઈલાજ કરાવી લેવો જોઈએ. પરંતુ કોઈ ગરીબ પરિવારને ત્યાં મોટી બીમારી આવે ને તો આપણે પહેલા કહેતા હતા કે એનું ઘર ધોવાઈ ગયું છે, એને ત્યાં મોટી બીમારી આવી ગઈ છે. દોસ્તો, એ મોટી બીમારીની જવાબદારી આવી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ભારત સરકાર લઈ રહી છે. ત્યારે આ અમૃતકાળની અંદર આપણે સૌ આવી અનેક સેવાભાવી સંસ્થાઓને મદદરૂપ થઈએ, એમને પ્રોત્સાહિત કરીએ. હું સીપીભાઈ, દિનેશભાઈ અત્યાર સુધી જે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રહ્યા છે અથવા તો આ હોસ્પિટલને બનાવવામાં, વિકસાવવામાં જેણે ભૂમિકા અદા કરી છે, એ સૌને અભિનંદન પાઠવું છું. એમાં સેવા આપી રહેલા છો ડોક્ટરને અભિનંદન પાઠવું છું. જે લોકોને એમાં સારવાર મળી છે એ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અને આપ સૌ આ કાર્યને બિરદાવવા માટે મંચ ઉપર ઉપસ્થિત સૌ શ્રેષ્ઠીઓ અને શુભ નાગરિકો અહીં ઉપસ્થિત છે, આપ સૌ પણ અભિનંદનના અધિકારી છો. આપ સૌને અનેક શુભેચ્છાઓ. ધન્યવાદ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.